સાધન બનાવેલું છે ઝાટકા ઝાટકા ચાલે કે નહીં ચાલે જો આ તમને આ કરંટ બી ફોડે છે અને જો આ કરંટ લાગ્યો છે જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો હવે આપણે નીકળ્યા છે ખેતર જવા તો ખાઈ બાઈન બપોરનું ખાઈ બાઈન રેડી અને હવે આપણે જવાનું છે ખેતર તો ટ્રેક્ટર લઈને આપણે ખેતર જવાના છે તો આજે કામ છે થોડું ઝાટકા બાટકા મૂકવાનું છે તો તેના માટે જઈએ છે અને બીજું ખેતરમાં કેટલું છે કામ તો તેના માટે જઈએ છે તો આ ટ્રેક્ટર બેક્ટર લઈને જઈએ છે ખેતર તો આ ટ્રેક્ટર સેલ મારીએ જઈએ ખેતર મિત્રો તો આપણે આવી ગયા છે હવે ખેતર તો આપણે ખેતરમાં હવે શું કામ કરવાના છે એ તમને બતાવીએ મિત્રો તો આપણે ભૂંડા બહુ આવે છે તેના માટે થઈને આપણે ખેતરના શેડે વાડ કરવાની છે અને પછી ઝાટકા લગાવવાનું છે એમ તો કરેલી છે થોડી ઘણી પણ ઝાટકા બાટકા લગાવવાનું છે તો લગાવીએ અને બીજું શું કામ કરવાના છે આપણે તે પણ તમને બતાવીશું તો આ છે આપણું ખેતર આ મકાઈ છે અને બીજું તો કે મરચીમાં આપણે રીંગણી નાખેલી છે આ રીંગણી છે આ એક મરચી ઉખેડીને એક રીંગણી રોપેલી છે તો આ રીંગણી બી હવે મસ્ત લાગી ગઈ છે તો આવા જ ખેતીના વિલોગ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો તો તમને બીજું બતાવીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે સોલાર લગાવ્યું છે જે ઝાટકા અને પેલું શું કે પાવર આપે એનાથી જ એ ઝાટકો ચાલતો હોય છે અને બેટરી બી હોય પણ એનાથી કેવું કે એનાથી ચાર્જ થાય અને એ બેટરી બી એનાથી ચાર્જ થતી હોય અને ડાયરેક્ટ કરંટ બી ફોડે તો આ છે આપણું ઝાટકા મિત્રો આ રીતના આપણું ઝાટકા છે વીમોક્સ કંપનીનું ઝાટકા મશીન છે તો આ રીતે અહીંયા આપણે ચાલુ ને બંધ અહીંયાથી આ ઓફ થાય અને આ ચાલુ તો આપણે લાઇટ બાઇટ લગાવી દીધી છે હવે અને હવે આપણે ચાલુ કરી દીધું છે તો આ ભૂંડોના ત્રાસ માટે આવું બધું કરવું પડે છે તો જો ઝાટકા ચાલુ છે તને લાગે ને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવ્યા છે ખેતર આજે આ ઝાટકા ચાલુ છે ઝાટકા લાગે તો બહુ જણ ડોંગ માર દે આપણને જો આ રીતે વાળને આ રીતે વટવું પડે બાકી જો આપણને બહુ થોડું અડી જાય ને થોડું અડાડી જાવ ને એમાં હાથ ખબર પડે તો આપણને ઓડાડી દે તો આપણને જણ ડોંગ માર દે તો જણ પગ બી બેરો કરી નાખે એટલે ઝાટકા જબરજસ્ત લાગે મિત્રો ઝાટકા કારણ કે આ જો આ રીતે આપણે છેડે તાર લગાવ્યા છે તો ટેકા મારીને આ રીતના આપણે તાર લગાવ્યા છે જેથી કરીને ભૂંડીઓ અંદર
જાય ના. આ રીતે તાર લગાવ્યા છે આપણે આ રીતે. અને કેવું કે ઝાટકા હોય તો ફરક પડે, ભૂંડી એકદમ જાય નહીં, કારણ કે ઝાટકાનો કરંટ એટલે જબરજસ્ત કરંટ રાખતો હોય છે. તો મકાઈ બી આપણે જો આ રીતના મકાઈ થઈ ગઈ છે ડોળા આ રીતના. તો આ ડોળાને સાચવવા માટે આપણે અહીંયા ઝાટકા લગાવ્યું છે. તો આપણે હવે ઝાટકા લગાવી દીધું છે. તો બીજું શું કામ કરવાના છે એ આપણે જોઈએ, કારણ કે જે તમને બતાવ્યું ને મરચા વીણવાના આવે. આ મરચી જે કે ઉખેડેલી છે મરચા એ ઉખેડેલી એડવાન્સમાં પડી છે. તો આપણે મરચા વીણવાનું છે, બરાબર. જે હુકાયેલા મરચા છે, જે મરચા આપણે એ મરચા વીણવાના છે. તો મિત્રો વિલોગમાં કન્ટિન્યુ રહો અને આગળ તમને બતાવીએ. જો આ ઝાટકા ફોડવાનું એ છે મશીન બનાવેલું, સાધન બનાવેલું છે. ઝાટકા ચાલે કે નહીં ચાલે જો આ તમને આ કરંટ બી ફોડે છે, આ ચટ 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 એમ. તો આ રીતના ઝાટકા આપણે જોવું હોય તો હાથે તો ના પકડાય તાર, એટલે જમીનથી એમ આપણે તાર અડાડીએ તો ઝાટ 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 એવું બોલતું હોય એમ. તો ચાલો હવે આપણે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, આગળ બતાવીએ તમને કે આપણે બીજું શું કરવાના છે. પણ જો મિત્રો વિલોગ સારો લાગે અર્થિંગમાં રેડ દે કોણ અર્થિંગ પેલો વાયર દાબેલો છે જો ને, પેલો મરચીમાં ચાહે વાયર જો ને દાબેલો અંદરની મય ઠેઠ પેલો કાળો વાયર જો દાબેલો, પેલો કાળો વાયર દાબેલો છે ને. એટલે મિત્રો એમ તો અર્થિંગ બી આપવો પડે ઝાટકાને, નીચે એક અર્થિંગ આપવો પડે. અને જો આ કરંટ લાગ્યો છે, કારણ કે ઝાટકો લાગ્યો એટલે પેલે એ કાળો વાયર જો ને એ નીચે અહીંયા એ. તો મિત્રો વિડીયો સારો લાગે તો આવા જો અનેક વિડીયો આપણા ખેતીવાડી, ઘરકામ અને અનેક વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલના બટન પર બેલના બટન પર ક્લિક કરજો, તાકી કેવું કે તમામ નોટિફિકેશન તમને મળતી રહે આપણા વિડીયોની. તો કન્ટિન્યુ રહેજો. બીજું આપણે શું કરવાના છે એ બતાવીએ. અને જો વિડીયો સારો જ લાગે તો એક લાઈક કરજો. ના લાગે કે અહીંયા ના લાગે, પેલું કવર વાળો વાયર છે કૂદી જા ને એમ. ના ભાઈ તો બરું ઊંચું છે, ઊંચું છે આયરું, આ નીચે અહીં કૂદી જા. જો મિત્રો આ રીતના આપણે તાર લગાવેલા છે. ચાલો આગળનું શું કામ કરવાના છે આપણે તે બતાવીએ. પણ તાર પહેલા આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને બીજું તો કે એક લાઈક કરીને શેર કરજો વિડીયો સારો લાગે તો. અને આ શું કરતા તું પાણી બલ્લામાં જો અમારે પાણી ના જોઈએ, ચાલ પાણી તો ભરવું પડે, પીવા ના જોઈએ. ચાલો કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવીએ બીજું શું આપણે કરવાના છે. આ ડ્રીપ ઇરિગેશન છે મિત્રો, આપણને ડ્રીપ છે. તો અહીંયાથી આપણે આ કપાસ છે ને આ મકાઈ છે, દૂધી છે અને બધું જ છે આપણે. તો તમે કોમેન્ટ પણ કરજો કે તમને શું જોવું ગમે છે, શાના વિડીયો ગમે છે. તો એ રીતના આપણે વિડીયો બનાવતા રહેશું. તો કન્ટિન્યુ રહેજો, આગળ બતાવીએ તમને વિડીયોમાં. આ મરચી છે ઉખેડેલી, આ બીજી વીણી છે ને વીણવાની છે, અને પેલો ઢગલો પડ્યો છે જો ઉખેડીને બહાર કાઢ નાખી હતી આપણે, કારણ કે અહીંયા આપણે છે ને એ કરવાનું છે રીંગણી રોપી ઉખેડીને, એના માટે. તો અહીંયા બી ઝાટકા લગાવેલું છે, કારણ કે એટલે તો આપણે હવે મરચાં વીણવાની શરૂઆત કરીએ છીએ. તો આજના વિલોગમાં તો બસ હવે આટલું જ છે. અને મરચાં 2-3 કોહળી બીજા વીણી નાખેલા છે.
2-3 કોહળી છે અને વીણીને પછી ઘેર જઈશું. તો આજના વિલોગમાં તો બસ આટલું જ. પણ બીજો વિલોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ને રામ રામ. પણ તારે કહી દે કે સબસ્ક્રાઈબ ચેનલને કરે મિત્રો. બોલને યાર, હું તું સબસ્ક્રાઈબ કરજો મિત્રોને કહી દે કે ચેનલને સારો લાગે વિડીયો. આપણો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો ચેનલને, બીજા મિત્રો સુધી અને શેર શેર કરજો. કરજો. અને કેવું કે કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ને રામ રામ રામ. રામ. ચાલો.